રાધે રાધે મિત્રો, તો કેમ છો બધા? મજામાં છો? વળી પાછું આજ આપણે બીજું કામ કીધું હતું. કાલ વાત કરતા હતા કે આપણે ઘરનું થઈ ગયું અને અહીંયા બાકી છે, તો જો અહીંયા કામ ચાલુ થઈ ગયું છે. જો મારા ભાઈ આવ્યો છે, મારા ભાઈનો દીકરો નકારી કરે, જો અહીંયા કામ ચાલુ કરી દીધું છે. અહીંયા એક હાથ પહેલાં મારશે, પહેલાં ધોયું અને પછી બીજો હાથ કલાક પછી. જો મિત્રો, અહીંયા એક બાજુ કામ ચાલુ છે અને આ બાજુ આ ભાઈરાની નવી ડોલ તોડે છે, કેમ કે કેમિકલ ખૂટી રહ્યું છે. તો તમે જુઓ અંદરથી કેમિકલ કેવું નીકળે છે. આમ તો તમને જોતા એવું જ લાગશે કે એક પ્રકારનો ધોળો કલર છે, પણ આ ગાય સફેદ કલર નથી, કેમિકલ છે. આ તમે તમારે ધાબો પર પડે પડ જમી જાય. હવે જો એક બાજુ આ ભાઈ અને એક બાજુ આ ભાઈ બે કામ ચાલુ કરી દીધું છે અને ભાણું ભાવે છે માવો સોળે છે. લાઈક કરો, ફોલો કરો, એમ લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. પછી અહીંયા મરાવરાયું અહીંયા શું છે, આમ પાણી કે એટલું બધું નથી થતું બહુ. અને ગરમ તો દુકાન અમારે હેઠે ઓલું છે ને ફ્રીજ, એના કારણે થવાની તોય તાપમાન તો અંદર તો એનું જ રહેવાનું છે, કેમ કે ફ્રીજનું કમ્પ્રેસર અંદર ને અંદર રહે છે, બરોબર. એટલે એ કાંઈ હલે એવું છે નહીં. થોડું ઘણું તપે ની ફેર ઓછો પડી જાય છે. પછી એવું લાગે ને દુકાન અંદર થોડુંક બધી સિસ્ટમ બધી ફેરી નાખી, ફ્રીજને બહારના ભાગે રાખવી ને. દુકાનમાં અમારે વધારે તાપમાન ઈ જ આવે છે, ફ્રીજનું જ તે. જો અહીંયા દેખાણે ઝીણા ઝીણા કાકડા એટલે તમે જોઈને ઘોડે વધારે એવા નહીં. આ ધાબા ને લેલા હોય સરકાર. તમે હિંગોળગઢના જ છો તમે? છે અહીંયા કદમ ભર્યું રહે. બધું સાફ થઈ જાય ને વાંધો ન આવે. હાવણ આપણે હેઠળ મોકલી દીધો ને. ભાઈ કેવા દેખાતો હતો. જો મિત્રો, અમારે હેઠું ઉતરી જવું પડ્યું, કેમ કે ત્યાં માણસો હમાતા નહોતા, બીજે બધે લાગી ગયું. અને હમણાં બીજો હાથ મારવાનો છે, ત્યારે પાછા ઘડીક ઉપર ચડશું આંટો મારવા, પછી જોઈશું આગળ. અને હવે જમવાનો ટાઈમ થયો એટલે જમી લેવું પેલા. પછી હાલો ત્રણે વાડીએ જ પહોંચી ગયા, આદર કરી જમી આવી. ઘડી કરીને એટલું બાકી છે એટલું પૂરું કરી નાખે, પછી જમીન પછી પાછા બીજો હાથ મારવાનો છે. અને જો ઘરે થોડું કલર મતલબ કેમિકલ વધે એવું ને ઘરે મારવાનું. ખાડા ખડિયા એટલે જોવી ને. મોટા મોટા કરતા ના જલ્દી તમારી પલાવવા માંડશે જલ્દી, તું એની ઉપર ન કરી. બસ વાત તો હમે એવડા ના પૂઠું ઘરેથી હું બીજું તોડીને લાવ્યો. તને આવું કોને ગૌતમ સિંહ જેવા કામકાજ? તું કઈક વિડીયો જોઈ ગયો હોય ઘરે મેન પકાય કરું દે ને મઢે. આ કામની જરૂર હોય તો અમારે નવા કારીગર હાજર છે. તમારે ટાંકો તૂટી ગયો હોય, લાઈન તૂટી ગઈ હોય, બીજું હું તોડીને સારું કરો. લાઈનો કા ફેરવીને ભૂકાવ અંદર મારવાનું છે. કઈ રીતે અંદર જવું જોશે ને? તો ટાંકા ના ભાગ હેઠે રાખવો પડે ને, તો અંદર હેઠે થોડું થોડી વાર ટૂંક મેં ટાંકાની અંદર ટેકનોલોજી થાય છે. એ પણ પોસું પોસું જ લગાડવાનું છે બીજી. અરે પોસું ડબલ જાય. લાયક ચાલો
ક્લીન જ આવે ભાઈ. મિત્રો તડકાનો થોડોક આરામ કરીને વળી પાછા નીકળ્યા છીએ એમ. કારીગર તો આગળ પહોંચી ગયા છે. બીજો હાથ મારવાનો છે એવી. બીજો હાથ મારવા જઈએ છીએ. અમારે ભાઈ જો થોડા થોડા આવે. બીજો હાથ મારવા કારીગર પહોંચી ગયા. ટકલામાં કંઈ કામ જ નહીં છે. ટકે કરતા આવે તો ભાઈ સડી ગયા છે ને સડી ગયા ઉપર એવી ખબર હેઠ આવી છે. ગયા લાગે જો સડી ગયા. કાળો ભાઈ કામ કરી દીધું. સાલું સુનિલ ભાઈ ગાયને હાલો આપણે આંટો મારી તો ભાડા જવા ક્યાં લખણ વધારે મેં ક્યાંય બસ 18 તો નહીં મેં વધારે લે રીજા કડે જો આવો ને ગાલ રીજા ભાણા નાખ્યા મિત્રો 2 હાથ મારી દીધા અને મેં ત્રીજો હાથ મારે જો કારણ કે મને ત્રીજો હાથ ન મારે પણ શું થયું કે કેમિકલ અમારે વધ્યું કાં હલો ભાઈ એટલે મેં ત્રીજો હાથ મારે છે અને મેં અમારું કામ પતી ગયું એટલે મેં બેઠા છીએ નહીં થાય અમારે આમાં ગામવું પડે અને આ ભાગે આપણે જો ને આદિ પ્લાસ્ટર ને એવું કરવાનું છે એટલે આ ભાગે ક્યાંય કેમિકલ મરાય નહીં એવું કીધું કારીગરે પછી લઈશું કાંઈ હાલો કમ્પ્લીટ થવામાં જ છે પછી જણાવી દઉં જો આ હાંધો એટલો લીક થયો હતો ને આવડો આ ત્યાં બોર્ડ હોરું કેમિકલ નીકળ્યું અને હવે અમે સાફ કરવી છીએ સાફ કરી નાખ્યું પછી કેટલું પડ્યું છે નીચે ઠેઠ હા ભાઈ જો અમારો પતરા લઈને આવ્યો છે પતરેથી સાફ કરવાનું છે હાથેથી તો નથી થતું હરખું